તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. માતા પણ હા લાગતા વરખતા અધિકારીઓને દોષી ઠેરાવી રહી છે. આની સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું. સુરતના અમરેલી વિસ્તારમાં આવેલા સુમન સાધના આવાસ પાસે બની ઘટના. ફાયર વિભાગની ટીમ 4 કલાકથી શોધખોળ ચાલુ 500 મીટરના એરિયામાં. શોધખોળ 2 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. કેદાર શરદભાઈ વેગડ ગટરમાં પડી જતા બની ઘટના. ગટરમાં પડી જતા બની ઘટના. જે આ ઘટના બની છે તેનો જવાબદાર પણ જે શહેરના લાગતા વિસ્તારના બોર્ડ ઓફિસો તથા જવાબદાર લોકો આ બાળકના હત્યારા. જેથી સ્થાનિકો જોડે વીરા વસૂલતા હોય છે. ચૂંટણીના સમયે પ્રતિનિધિઓ ગલી ગલીમાં ફરીને હાથ જોડીને વોટની માંગણી કરે છે. તેવા જીતેલા પ્રતિનિધિ ચૂંટણી પત્યા બાદ વિસ્તારમાં જોવા પણ નથી આવતા ને સાથે રોડ ઉપર શું અભાવ છે તે પણ જોવા માટે નથી નીકળતા. ચૂંટણી પત્તા તેમના કામ કરવાના હોય તે પણ ધ્યાન નથી કરતા. ફક્ત કયા કોન્ટ્રાક્ટરે એમના વિસ્તારમાં કામ લીધેલ હોય તેને 2-4 માણસો રાખીને દેખાડવા પૂરતા હલ્લા કરીને ટકાવારી સેટિંગ કરતા હોય છે તેવી પ્રજામાં ચર્ચા. પણ આવી જવાબદારી જે નિભાવવાની હોય તેની જગ્યા પર ફક્ત એસીના કેબિનમાં ને એમની કચેરીઓમાં બેસીને ફાંકા મારતા હોય છે. જ્યારે કોઈ નેતાના ઘર આગળ કે પ્રતિનિધિ સરકારના આવવાના હોય ત્યારે રોડ રસ્તા કચરો લાઇટો તેને સજાવીને આવેલા મહેમાનોને સારું બતાવવા માટે ને કરવામાં કામગીરીઓ તાત્કાલિક રૂપે કરી દેવામાં આવે છે. તો હવે આ માતાનું બાળક ભ્રષ્ટાચારી અધિકારીઓના લીધે ભોગ બન્યું છે. તો ભ્રષ્ટાચારી અધિકારીઓને નોકરીથી સસ્પેન્ડ કરાશે એવી સુરત શહેરના નાગરિકોમાં માંગ ઉઠી રહી છે. ને સાથે માતા પણ હા લાગતા વરખતા અધિકારીઓને દોષી ઠેરાવી રહી છે. આની સુરતમાં 2 વર્ષનું બાળક ગટરમાં પડ્યું. સુરતના અમરેલી વિસ્તારમાં આવેલા સુમન સાધના આવાસ પાસે બની ઘટના. ફાયર વિભાગની ટીમ 4 કલાકથી શોધખોળ ચાલુ 500 મીટરના એરિયામાં. શોધખોળ 2 દિવસ પહેલા જ બાળકનો જન્મદિવસ હતો. કેદાર શરદભાઈ વેગડ ગટરમાં પડી જતા બની ઘટના બન્યા બાદ કેટલા પ્રતિનિધિઓ તેમની મગર જેવા આંસુ કે વેદના બતાવીને તેમની ફરજમાં આવતા કામોને કરવાની જગા પર આવી કોઈ દુર્ઘટના બને છે સ્થળ પર આવીને અધિકારીઓ પર ટોપલા દોરી દે છે એવી પ્રજા કરી રહી છે. હવે તો તમારો ભ્રષ્ટાચાર બંધ કરો.